તો એ પાતળા માધ્યમથી ઘટ માધ્યમ તરફ જાય. હવે એક વસ્તુ વિચારજો, માન લો હું આને આમ આ બી આમ આવી શકે છે, બરાબર, આમ બી હોઈ શકે છે. એંગલ કયો છે એ દેખવાનો છે આપણે, બરાબર. હવે તમે જ્યારે ને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાઓ ને બેટા, સાંભળજો, ઘટ માધ્યમમાંથી કેવા માધ્યમમાં? પાતળા માધ્યમ. તો દેખો પાતળામાંથી ઘટમાં જાઓ તો એ થોડું આમ હશે. શિરોલંબ જે છે ને અભિલંબ, એ અભિલંબથી નજીક આવશે, બરાબર. પણ ઘટમાંથી પાતળામાં આવશો તો એ શિરોલંબથી કેવું જશે બેટા? દૂર જશે. ખ્યાલ આવે બેટા એટલો? હવે અહીં દેખો કે જ્યારે ઘટ માધ્યમમાંથી બેટા દેખ લો, આ ઘટ માધ્યમ છે, પાણી ઘટ માધ્યમ છે ને, એનામાંથી પાતળા માધ્યમમાં તમે ગયા તો શિરોલંબથી થોડું દૂર ગયું કે નહીં બેટા? પણ તમે દેખ લો, આ જે એંગલ હતો મેં θ1 એંગલ હતો, બરાબર, આ એંગલને મેં વધારી દીધો બેટા, અને એંગલને મેં વધારી દીધો, જે છે બધું એંગલ પર ડિપેન્ડ છે, બરાબર બેટા. તો એ ખૂણો છે, તો એ ખૂણો દેખો, આને મેં ખૂણો વધારી દીધો તો આ આમ થઈ ગયું. આ શિરોલંબથી પહેલાં થોડું આટલું હતું, ફરી આટલું થયું, ફરી આટલું થયું, બરાબર. આમ તો આને કહેવાય બેટા ક્રાંતિકોણ. શું કહેવાય? ક્રાંતિકોણ, બરાબર. આમ અને આપણે ભણીશું હીરાનો ક્રાંતિકોણ કેટલો, કાચનો, ને અલગ અલગ વસ્તુ છે, હમણાં એના આપણે નહીં ભણીએ, પણ હું તમને ઓપ્ટિકલ ફાઇબર સમજાવવાનું છે ને એટલે આ કહું. તો યાદ રાખો કે જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય, બરાબર, તો એ આ એંગલ કેટલો છે એના પર ડિપેન્ડ કરે, બરાબર. આમ તો એક એવો એંગલ આવશે બેટા કે એ શું કરશે? બંને સપાટીને, ઘટ અને પાતળા માધ્યમને છૂટી પાડતી સપાટીને સીધું થઈ જશે. અને એક એંગલ એવો આવશે બેટા કે અહીંયાથી એ આને ટચ થયા વગર એનું રિફ્લેક્શન થઈ જશે. એટલે એનું નામ પડે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. શું કહેવાય બેટા એને? પૂર્ણ આંતરિક પરાવર્તન. બોલો શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. શું કહેવાશે? બોલો, પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો બેટા. દેખો ઘટમાંથી પાતળામાં જાય બેટા તો થોડું દૂર જાય, બરાબર. ફરી માન લો કે મેં હજુ આ એંગલ બનાવ્યો તો થોડું આમ આવશે, હજુ માન લો કે મેં આને આમ એંગલ બનાવ્યો તો એ આમ જશે બેટા, બરાબર. તો આ એક એવો ખૂણો છે કે જ્યાં એ બંને સપાટી, જે ઘટ અને પાતળા માધ્યમને દૂર છૂટી પાડનારી જે સપાટી હતી એ સપાટી પરથી જ નીકળશે. પણ આ એક એવો એંગલ હશે બેટા કે આમ આપાત થયું, અહીંયા ટચ બી નહીં થયું, આમ નીકળી જશે. વિચાર કરો સાહેબ, આનાથી ફાયદો શું થાય બેટા? આનાથી ફાયદો એવો થાય કે આને ટચ બી થયા વગર પાછું જતું રહેશે. એનો મતલબ ઉષ્મા જે છે, એની જે એનર્જી છે એ એનર્જીનો લોસ નહીં થશે. તમે ઘણીવાર એક પેલી રમત દેખી હશે બેટા, આમ કરીને આમ મારે છે ત્યાં દિવાલે ભટકાયા વગર પાછી રિટર્ન આવતી રહી, પ્લેટ રમો છો ને આ રમત? હા, તો એ ટાઈપનું છે. હવે ચાલો હું આમ અહીંયાથી આમ માર્યું, ત્યાં અથડાયું તો એની એનર્જી થોડી ડાઉન થઈ ગઈ ને, એમ કહું ટ્રાન્સમિશન થયું ને, એનર્જી જતી રહી. પણ જ્યારે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થશે ને તો આ એનર્જી લોસ નહીં થશે, અને એનર્જી લોસ નહીં થશે એટલે દૂર સુધી જશે. સમજણ પડી બેટા? એને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. સાયન્સનો પોઈન્ટ છે, જનરલ સાયન્સનો પોઈન્ટ છે, પણ સમજો બેટા, પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે જાય ત્યારે એક એવો નિશ્ચિત ખૂણો હોય કે જે ક્રાંતિક કોણથી પણ વધારે વક્રીભવન કરાવે. હવે સમજ્યા? એને શું કહેવાય બેટા? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો દેખ લો આનાથી શું થાય બેટા? તો દેખો આનાથી શું થશે કે જ્યારે આ ઓપ્ટિકલ ફાઇબર દરિયામાં બિછાવેલા હોય, આને તમે નીચે બી બિછાવેલા છે, બરાબર, જ્યાં ટાવરથી ટાવર કનેક્શન કરવા માટે પણ આવે. અહીંયા શું કર્યું બેટા? એમને કાચ લીધા અને એવું કોટિંગ કર્યું કે એનાથી દેખજો એનું સિલિકા ઓક્સાઇડને એ બધું એની અંદર નાખ્યું તાકી એનું ઉત્કલન બિંદુ બહુ ઊંચું હોય, બરાબર. બોમ્બ બી કોઈ ફેંકે ને બેટા તો બી આ નહીં બળે. હા, એટલું એનું મેલ્ટિંગ પોઈન્ટ હોય, બરાબર. આમ એટલે સમજો. તો આ જ્યારે અહીંયાથી આવ્યું ને બેટા, દેખ લો અહીંયા ગયું, અહીંયાથી રિટર્ન આવી, ફરી અહીંયાથી રિટર્ન આવી, અહીંયાથી રિટર્ન આવી, અહીંયાથી રિટર્ન આવી, અહીંયાથી રિટર્ન આવી. ટૂંકમાં મેં તમને હમણાં પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવ્યું કે નહીં? એ જ અહીંયા છે, ઘટ માધ્યમથી પાતળુંમાંથી એવું કોટિંગ કરી દીધું અને પછી એની અંદરથી પ્રકાશ પ્રસાર કર્યો, બરાબર. હવે તમે જ કહો બેટા, આનું જરી બી આપણે ઉર્જાનો લોસ નથી થતો કે નહીં? અને આ છે કોણ બેટા? બોલો, વેવ્સ, બરાબર. અને તમને ખબર છે બેટા, પ્રકાશના જે બી વેવ્સ હોય એની સ્પીડ કેટલી હોય બેટા? 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. તો હું અહીંથી ફોન મારું ડાયરેક્ટ અમેરિકા તો 8,000 કિલોમીટર છે કે નહીં બેટા? એમ કહું, બરાબર. 12,000 કિલોમીટર બી કંઈ નહીં લાગે એની આગળ. સમજણ પડે છે? તો કેટલી સ્પીડથી આ ગયું. એટલે મેં કીધું કે ઓપ્ટિકલ ફાઇબરની શોધ જે છે ને એ ખરેખર એક ઐતિહાસિક ઘટના કહેવાય, જેને દુનિયા બદલ નાખી, બરાબર. આમ હે ને? તો આ ખબર પડી બેટા. હવે તમે ઘણીવાર સવાલ થતા હશે કે સર આ દરિયામાં બી પડ્યા છે બેટા? તો હા, એ આ રીતે દરિયામાં પડ્યા હોય બેટા. આ અજગર નથી માર છોરો, બરાબર. આ ઓપ્ટિકલ ફાઇબર જ છે. આનું સમારકામ બી કરવામાં આવે નીચે જઈને, અને તમે આને નુકસાન બી નહીં થાય, બરાબર. અને હવે તો આના પર નવા વર્ઝનો આવી ગયા છે બેટા. આમ તો વિચાર કરો, આજ તમે વિચારો કે હું ફોનથી વાત કરું છું, એ ફોન પાછળ મેઇન ગેમ કોણ રમી બેટા? ઓપ્ટિકલ ફાઇબર.
આજે હું આમ ઊભો છું બેટા, એન્ડોસ્કોપી કરવી હોય તો ખાલી અંદર નાખો, તરત જ ખબર પડી જાય ભાઈ કાં ભૂલ છે એમ. હવે સમજણ પડી બેટા. તો આ બધું કામ કોનું છે બેટા? ઓપ્ટિકલ ફાઇબર. ઓકે, તો આનાથી તમને મેં શું સમજાવ્યું બેટા? કે આજની દુનિયા બે પ્રકારે ચાલી રહી, એક તારયુક્ત અને એક તાર વિહીન. તારયુક્તમાં મહત્વનું કામ કોણ કર્યું બેટા? ઓપ્ટિકલ ફાઇબર. તાર વિહીનમાં કોણ છે? રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ અને પ્રકાશ. તો લાઈફાઈ ટેકનોલોજી કોના પર છે? પ્રકાશ પર, બરાબર. અને હોટસ્પોટ ટેકનોલોજી કોના પર છે? માઇક્રોવેવ્સ, બરાબર. અને બાકી બધી જેટલી બી ટેકનોલોજી છે, બ્લૂટૂથ છે, વાઈફાઈ છે, બરાબર, એ બધું કોના પર છે બેટા? રેડિયો વેવ્સ. હવે માન લો કે નીલામીમાં કોઈ આ લોકોએ ખરીદી દીધું બેટા, સાંભળ લો, ખરીદી દીધું અને સાહેબ નહીં વપરાયું તો નહીં વપરાયું એને કહેવાય બેટા વ્હાઇટ એફઆઈ. શું કહેવાય? વ્હાઇટ એફઆઈ. અને એના માટે એમણે એને સસ્તા ભાવે માઇક્રોસોફ્ટ માંગી રહી છે સરકાર જોડે કે અમને આપી દો, 10% જ ફ્રીક્વન્સી આપણે વાપરી રહ્યા. વિચાર કરો તો પેલી 90% પડી રહી છે કે નહીં, એનું શું એમ? તો માઇક્રોસોફ્ટ સસ્તા ભાવે માંગી રહ્યું છે. ઇન્ડિયા ગવર્મેન્ટ ખબર નહીં શું કરે શું નહીં, બરાબર. કરંટ અફેર્સનો પોઈન્ટ છે બેટા, બરાબર. એટલું જ છે. જય હિન્દ.